क्वेश्चन नंबर 15 पेज 111 જો a તમને કોઈ સાઈન આપેલો હોય તો a ઇન્વર્સ શોધો એવું કીધું છે. પહેલા આપણે a ઇન્વર્સ શું તે પછીની વાત પછી કરીશું. બરાબર? તો a ઇન્વર્સ માટે સૌથી પહેલા કોણ જોઈએ તમને? ડિટર્મિનન્ટ ઓફ a. તો પહેલા આપણે ડિટર્મિનન્ટ ઓફ a શોધી કાઢીએ. તો ડિટર્મિનન્ટ ઓફ a તમને ખબર છે આપણે નિશ્ચય લખતા નથી. 60 ના ઘટકોને તેના તે જ ક્રમમાં રાખીએ છીએ. એટલે ડાયરેક્ટ તેનું જ વિસ્તરણ કરી નાખીએ છીએ. લખવાની કોઈ જરૂર નથી. આપણને કામ છે ડિટર્મિનન્ટનું. ડિટર્મિનન્ટ લખવાની કોઈ જરૂર નથી. તો 2 શું આવશે? -4 + 4 એટલે 0 -4 + 4 0 માઇનસ માઇનસ પ્લસ 3 આ ઘટકો આ રીતે લખવાના છે. એટલે કામ લાગે છે તમને 100 એવું લખવા માટે ઇન્વર્સ શોધવાના છે એટલે. બરાબર? તો -6 + 4 તો કે -6 + 4 આવશે. -6 + 4 અને +5 માટે 3 - 2 3 - 2 એટલે ડિટર્મિનન્ટ ઓફ a એટલે તમને આ 0 મળશે પ્લસ 3 6 4 - 6 એટલે -2 અને +3 એટલે -6 થશે. બરાબર છે? આ 4 - 6 એટલે -2 * 3 -6 અને 3 - 2 1 +5. So answer will be -1 not equal to 0. માટે a સામાન્ય શ્રેણી છે. માટે a સામાન્ય શ્રેણી છે. માટે a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. અને જો a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતો હોય તો તમને ખબર છે કે a ઇન્વર્સ ની ફોર્મ્યુલા જે છે તે 1 ડિટર્મિનન્ટ ઓફ a એડજોઇન્ટ ઓફ a છે. 1 ડિટર્મિનન્ટ ઓફ a એડજોઇન્ટ ઓફ a આ એની ફોર્મ્યુલા છે. તો મારે એડજોઇન્ટ ની જરૂર પડે. તો એડજોઇન્ટ શોધવા માટે આપણે શું કરીએ છીએ? તો કે હવે આપણે લખીએ છીએ કે a11 જગ્યા છોડીને a12 જગ્યા છોડીને a13 લખીએ છીએ. પછી a21 a22 પછી a23 લખીએ છીએ. પછી a31 a32 અને a33 આ રીતે લખીએ છીએ. અને ચિહ્નો પ્લસ માઇનસ પ્લસ અથવા તો વચ્ચેના જેટલા ઘટકો દેખાય એ બધાના આ ચારે ચાર ઘટકોને માઇનસ લખી દેવાનું. વચ્ચેના ઘટકો બરાબર હાર અને સ્તંભમાં કોર્નર પર આ તો પ્લસ જ આવે. અને પછી આનું વિસ્તરણ પર આપણે સહવયવ લખવાના. તો એ સહવયવમાં મેં તમને કીધું છે તેમ 0 4 માંથી 6 જાય તો -2 અને 3 માંથી 2 જાય તો 1. બરાબર છે? તો આ રીતના તમારા પહેલા સહવયવ તેમાં જ આવી જાય. ચિહ્નો તો છે ઉપલી સાઈડની વિસ્તરણ કહેવાય આને. ઓકે ચલો હવે 3 માટે કેટલા થશે? 3 2 6 -5 એટલે 1 થશે. તો કે 1 2 માટે -4 -5 એટલે -9 થશે. -4 માટે 2 + 3 એટલે કેટલા થશે? 5 થશે. 1 માટે 12 - 10 એટલે 2 થશે. પછી 1 માટે -8 -15 એટલે -23 થશે. -8 -15 એટલે -23. -2 માટે 4 + 9 એટલે 13 થશે. બરાબર છે? તો એડજોઇન્ટ ઓફ a જે છે તે therefore adjoint of a is equal to જોવાની હાર લખવાનું સ્તંભ એટલે 0 2 અને 1 આવશે. પછી બીજી હાર -1 -9 -5 થશે. અને ત્રીજી હાર 2 23 અને 13 આવશે. તો આ તમારી પાસે એડજોઇન્ટ થઈ ગયો. તો મારે તો શોધવાનો કોણ હતો? a ઇન્વર્સ. તો a ઇન્વર્સ શોધી કાઢીએ. સો therefore a inverse is equal to 1 determinant of a નિશ્ચયકમાં a into adjoint of a આવો જવાબ આવે. 1 determinant of a ની કિંમત દીકરાઓ શું હતી? -1. તો this is -1 into adjoint of a આપણને આ મળ્યો છે તો તે લખી દઈએ. તો શું મળશે તમને? 0 -1 2 0 -1 2 2 - 9 23 એટલે 2 - 9 23 અને 1 - 5 13 તો 1 - 5 13. બરાબર છે? તો આ તમને મળે. માઈનસ છે એને અંદર ગુણી દઈએ એટલે આપણે બહાર માઈનસનો પ્રોબ્લેમ રહે નહીં. તો જવાબ શું હશે તમારી પાસે? a ઇન્વર્સ
એટલે કે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 0 માઈનસ માઈનસ પ્લસ થશે, જે પ્લસ છે તે માઈનસ થશે અને માઈનસ છે તે પ્લસ થશે, એટલે હું લખી દઉં છું 1 minus 2 minus 2 9 minus 23 minus 1 5 minus 13 મળશે, બરાબર છે। તો આ તમારી પાસે A ઇન્વર્સ થઈ ગયા। તો મને A ઇન્વર્સ તો ઇન્વર્સ થઈ ગયો। હવે વાંચીએ નો ઉપયોગ, એટલે કે આ ઇન્વર્સ હોય તો તેનો ઉપયોગ, બરાબર છે। શાના માટે કરવાનો છે? તો કે આ સમીકરણનો ઉકેલ મેળવવા માટે કરવાનો છે। તો હવે આ સમીકરણને સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં લખીએ તો શું થશે? તો કે 2x plus -3y plus 5z is equal to 11 પછી 3x plus 2y plus -4z is equal to -5 થશે, બરાબર છે। આ તમને આવડે છે એટલે હું લખું છું। હવે તમને કઈ બહુ કહેવાની જરૂર નથી। 1x plus 1y minus 2z, બરાબર, એટલે 1x plus 1y plus minus 2z is equal to -3 થશે। ને શું કરવાનું? શ્રેણિક સ્વરૂપે લખવાનું, બરાબર। તો કે શ્રેણિક સ્વરૂપે લખતા શ્રેણિક સ્વરૂપે લખીએ એટલે x y અને z ના સહગુણકોથી તમારો એક શ્રેણિક બને। એટલે x y અને z ના સહગુણકો શું આવશે? તો કે 2 3 5 પછી 3 2 4 અને 1 1 2, બરાબર, x એટલે x y z તમારી પાસે જે વેરીએબલ આપેલા છે તે ચલ આપેલા છે તે x y z is equal to constant term 11 5 3 થશે। 11 5 3, બરાબર। એટલે આને શું કહેવાય? તો કે ax is equal to b, જ્યાં a is equal to કોણ છે? તો કે a is equal to તમારી પાસે છે 2 3 5, બરાબર છે। તો કે 2 3 5 3 2 4 3 2 4 અને 1 1 2, આ તમારી પાસે a છે। x એટલે કે આ શ્રેણિક xyz અને b is equal to 11 5 3, તો x is equal to xyz અને b is equal to b જે છે તે કોણ છે? તો કે 11 5 3 છે। b કોણ છે? 11 5 3। હવે આપણને એવું કીધું છે કે a ઇન્વર્સ શોધો, તો a ઇન્વર્સ જે આપણે શોધ્યો 2 3 5, તો જુઓ તમારી પાસે અહીંયા પણ a કોણ આવ્યો? 2 3, મારા હાથથી પહોંચતા -5 3, મારે આમાં કરવું પડશે 2 4 1 1 2 છે। તો આપણે a ઇન્વર્સ પાછો હવે શોધવાની જરૂર નથી, ડાયરેક્ટ એનો ઉપયોગ કરીશું। એટલે કે આપણી પાસે સમીકરણ આ છે ax b, બરાબર છે। તો હવે ax b, this implies x a inverse into b થાય। a ઇન્વર્સ આપણે શોધેલો જ છે એટલે પાછો શોધીશું નહીં, તો આપણો a ઇન્વર્સ આ હતો, બરાબર છે। માટે x a ઇન્વર્સ એટલે 0 1 2 પછી -2 9 23 -1 5 13, બરાબર છે। આ a ઇન્વર્સ અને b કોણ છે? તો કે b તમારી પાસે કોણ હતો? 11 5 3, ત્યાં પણ લખેલો છે, બરાબર। એટલે 11 5 અને -3, તો આ બે શ્રેણીકનો ગુણાકાર કરીએ તો x પહેલી ધાર પહેલો સ્તંભ એટલે 0 5 અને +6 થશે, પછી -22 -45 વત્તા 23 × 3 69 થાય, બરાબર। એટલે +69, પછી બે ત્રીજી ધાર પહેલો સ્તંભ -11 તો -11 -25 +39 થાય। તો તમને આવું કંઈક મળે છે, એટલે કે x એટલે કોણ? તો કે x y z છે। x કોણ છે? x y z, તો x y z is equal to 6 માંથી 5 જાય તો 1 40 ને 20 60 65 અને 67 69 67 એટલે કેટલા થયા? 2
અને 25 ને 11 36 બરાબર તો 39 ઓછા 36 એટલે કેટલા થયા 3 માટે શ્રેણિક સમાનતાની વ્યાખ્યા મુજબ શું મળે તમને તો કે માટે શ્રેણિક સમાનતાની વ્યાખ્યા મુજબ x 1 y 2 અને z 3 અને જો ઉકેલ ગણ કીધેલો હોય તો માટે ઉકેલ ગણ શું મળશે 1 2 3 મળે ઉકેલ ગણ શું મળે 1 2 3 બરાબર છે તો આ બે દાખલાઓ આ અને આની આગળનો દાખલો આપણે જે જોયો તે તમારા માટે ખૂબ જ અગત્યના દાખલાઓ છે ક્વેશ્ચન નંબર 16 પેજ 111 તમને કુટ પ્રશ્ન ટાઈપ પ્રશ્ન આપેલો છે અને બોર્ડની એક્ઝામમાં આ ટાઈપના કુટ પ્રશ્ન ટાઈપના જે પ્રશ્નો આવે છે એ પણ તમારા માટે ખૂબ જ અગત્યના છે તો પ્રશ્ન એવો છે કે 4 કિલોગ્રામ ડુંગળી 3 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખાની કિંમત ₹60 છે ડુંગળી ઘઉં અને ચોખા આપેલા છે તો આપણે ધારી લઈએ કે ધારો કે ડુંગળી જે છે તેને આપણે x કહી દઈએ ડુંગળી કોણ છે x છે ઘઉં જે છે તે ઘઉંને આપણે y કહી દઈએ અને ચોખા જે છે તે ચોખાને આપણે z કહી દઈએ બરાબર ધારી લઈએ કે ધારો કે ડુંગળીની કિંમત x રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવ શોધવાનો છે કે ડુંગળીનો પ્રતિ કિલોગ્રામ ભાવ x રૂપિયા ઘઉંનો y રૂપિયા અને ચોખાનો z રૂપિયા ભાવ છે આપણે પહેલા અહીં ધારવાનું છે નક્કી કરીને પહેલા લખી લઈએ પછી શું કરવાનું તે વિચારીએ બરાબર એટલે ડિસ્કસ કરતા જઈએ તમને સમજ પડે તો ગણતા જઈએ અને પછી હું ગણું તે તમે જુઓ એટલે તમારે તો 3 વખત રિવિઝન થશે બરાબર પહેલા ડિસ્કશન કરીશું કે આપણે શું કરવાનું છે તે તો આપણે ધારી લઈએ કે ધારો કે ડુંગળીની પ્રતિ કિલોગ્રામ કિંમત પ્રતિ કિલોગ્રામ ભાવ તો ડુંગળી નો લખવું પડશે કિંમત હોય તો નો નહીં આવે ડુંગળી ડુંગળો થઈ ગયો ડુંગળીનો પ્રતિ કિલોગ્રામ ભાવ અરે આ શું થાય છે પ્રતિ કિલોગ્રામ ભાવ ₹60 છે બરાબર સોરી ભાવ આપણે રૂપિયાનો સંકેત લખીએ રૂપિયા x છે બરાબર પછી ઘઉં તો ઘઉંનો પ્રતિ કિલોગ્રામ ભાવ રૂપિયા y છે અને ચોખા તો ચોખાનો પ્રતિ કિલોગ્રામ ભાવ રૂપિયા z છે આપણે ધરી લીધું હવે જો 1 કિલોનો ભાવ x હોય તો 4 કિલોનો ભાવ કેટલો થાય 4x થાય તમને ખબર છે કે 1 કિલોગ્રામનો ભાવ જો તમારી પાસે x હોય બરાબર તો 4 કિલોગ્રામનો ભાવ કેટલા થાય તો કે 4x ગુણ્યા 1 છેદમાં 1 થાય એટલે કે 4 કિલોગ્રામનો ભાવ 4x થાય તો 4 કિલોગ્રામ ડુંગળીનો ભાવ એટલે 4x થશે તો therefore 4x થશે 4 કિલોગ્રામ ડુંગળીનો ભાવ વત્તા 3 કિલોગ્રામ ઘઉંનો ભાવ 3y થશે તો કે 3y થશે અને 2 કિલોગ્રામ ચોખા એટલે 2z થશે આવી રીતે 1 કિલોગ્રામનો ભાવ x તો 4 નો ભાવ 4x થાય તો 3 કિલોનો ભાવ 3y થશે 2 કિલોનો ભાવ 2z થશે કે ચોખા બરાબર આપણે z લઈએ છીએ એટલે પ્લસ 2z ઇઝ ઇક્વલ ટુ 60 રૂપિયા હવે રૂપિયા લખવાની જરૂર નથી તો અહીંયા શું થશે હવે તો કે 2x પ્લસ 4y પ્લસ 6z ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 90 થશે હું એને પ્રમાણિત સ્વરૂપમાં જ લખું છું એટલે તમને તકલીફ ન પડે સોમનોટની પછી અહીંયા 6x દીકરો ખાસ જોતા જવાનું મેં આ તો દાખલાની રકમ આ રીતે લખી છે પરીક્ષામાં તમારી પાસે કથાની જેમ હશે એટલે પહેલા બરાબર ધારી લેવાનું અને ધાર્યા પછી જોતા જવાનું કે 6 કિલોગ્રામ ડુંગળી માટે લખીએ છીએ ને આપણે બરાબર ને તો x y ના સહગુણક બદલાય તો પણ જવાબ બદલાઈ શકે તમારો બરાબર પ્લસ 2y અને 3z ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 70 રૂપિયા છે તો આ સમીકરણ સંબંધિત થઈ ગઈ ને શ્રેણિક સ્વરૂપે લખતા તો કે ને શ્રેણિક સ્વરૂપે લખતા
તો એને શ્રેણિક સ્વરૂપે લખીએ. તો દીકરાઓ મારે પ્રતિ કિલોગ્રામ ભાવ શોધવાનો, તો પ્રતિ કિલોગ્રામ ભાવ એટલે કોણ શોધવાનું? x y અને z. તો શ્રેણિક સ્વરૂપે લખ્યું છે અને હવે મારે x y અને z શોધવાનો હોય તો મારે શું કરવું પડે? ઇન્વર્સ આપણે જે રીતે શોધીએ છીએ x b સ્વરૂપ પરથી તે જ કરવું પડે. એટલે કે મારે કરવું પડે x b માટે x a ઇન્વર્સ b કરવું પડે. અને a ઇન્વર્સ જોઈએ, a ઇન્વર્સ એટલે શું તે તમને ખબર છે કે 1 determinant of a into adjoint of a થાય. આને આપણે a નો ઇન્વર્સ કહીએ છીએ. તો મારે આ શોધવાનું છે. એટલે આપણે અત્યાર સુધી x b સ્વરૂપના સમીકરણનો ઇન્વર્સ શોધતા હતા, વ્યસ્ત શોધતા હતા, તે જ દાખલો ગણવાનો છે. બસ તમારા માટે આટલું નવું હતું. આ સમીકરણ બનાવવાનું એ નવું હતું. બાકી અત્યાર સુધી આપણે દાખલો ગણ્યો તે જ છે. તો આને શ્રેણિક સ્વરૂપે જો લખીએ તો શું થશે? તો કે તમને મળશે 4 3 2 2 4 6 6 2 3 બરાબર છે. પછી x y z આ તમને ખબર જ છે હવે, બરાબર છે. તમારા માટે આ હવે ઈઝી એક્ઝામ્પલ છે. ફક્ત તમારે જે આ કન્સ્ટ્રેઇન બનાવવાની આવે, સમીકરણો જે બનાવવાના આવે છે એ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આ રીતે બનાવવાનું તમને આવડશે તો જ આની આગળના ચેપ્ટરોમાં, એટલે કે તમારી પાસે એક સમીકરણ આવી રીતે સમીકરણ બનાવવા માટેનું એક ચેપ્ટર છે સુરેખ બરાબર આયોજન, લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ LPP. તો સુરેખ આયોજનમાં તમારે આવી રીતે વર્ણન આપેલું છે, તેના પરથી આવી રીતે કન્સ્ટ્રેઇન સમીકરણો બનાવવા પડશે. બરાબર. તો આવા દાખલાઓની તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. બરાબર. જ્યાં therefore ax b, જ્યાં a બરાબર કોણ છે? તો કે a બરાબર શ્રેણિક તમારી પાસે છે 4 3 2 2 4 6 અને 6 2 3. આ શ્રેણિક છે a. x તો કે x y z છે. તો x x y z છે. અને b કોણ છે? તો કે 60 90 અને 70 છે. આ તમારી પાસે ax b થઈ ગયા. હવે મારે નિશ્ચયકમાં એની કિંમત શોધવી પડે પહેલા. તો પહેલા નિશ્ચયકમાં એની કિંમત શોધી કાઢીએ. તો નિશ્ચયકમાં a આપણે ડાયરેક્ટ વિસ્તરણ કરીએ છીએ. તો આપણે આ મોટો અહીંયા દેખાય છે, અહીંથી લઈએ તો કેટલા થશે? 4 ઇન્ટુ 4 તારી 12 ઓછા 6 દુ 12 એટલે શું થવાના? 0. પછી -3 3 દુ 6 ઓછા 6 ગુણ્યા 6 કેટલા થશે? 36 થશે. આ 6 છે, બરાબર છે. એટલે 3 દુ 6 ઓછા 36, 6 ઓછા 36 એટલે -30 થશે. એટલે -30 અને પછી +2 છે. અને +2 માટે શું આવશે? 2 દુ 4 ઓછા 6 ચોક 24 એટલે -20 થશે. તો 0 30 તારી 90 -30 દુ 40 થશે. એટલે કે 50 મળે છે. તે નોટ ઇક્વલ ટુ 0 છે. તે શું છે? નોટ ઇક્વલ ટુ 0. માટે શું કહેવાય? a જે છે તે સામાન્ય શ્રેણિક છે. માટે a સામાન્ય શ્રેણિક છે. અને જો a સામાન્ય શ્રેણિક હોય તો જ એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે. બરાબર છે. માટે a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. અને a ઇન્વર્સ જો અસ્તિત્વ ધરાવતો હોય તો આપણે શું કરીએ છીએ? એનો એડજોઇન્ટ શોધવાનો હોય છે. અને એડજોઇન્ટ શોધવાનો હોય તેના માટે આપણે શું કરીએ? તો કે આપણે લખીએ છીએ a11 પછી a12 અને a13 પછી a21 a22 અને a23 લખીએ છીએ. પછી ત્રીજી ઘાત a31 પછી a32 અને a33 એવું લખી દઈએ છીએ. અને વચ્ચેના ઘટકોને માઈનસ આપી દેવાનું છે. તે તમને ખબર છે, તેને માઈનસ આપી દે, બાકીના પ્લસ જ આવે છે, લખતા નથી. હવે મોટા થઈ ગયા તમે. પહેલા આ જ લખવાના એટલે 0 પછી -30 અને -20 આવશે. પછી આના માટે બે માટે શું થશે? 9 ઓછા 4 એટલે 5 આવશે. એટલે આ 5 આવશે. પછી આ 4 માટે 4 તારી 12 ઓછા 6 દુ 12 એટલે 0 આવશે. એટલે આ 0 થશે. પછી 6 માટે તો 4 દુ 8 ઓછા 6 તારી 18 એટલે -10 થશે. 8 ઓછા 18 એટલે 6 માટે 6 તારી 18 ઓછા 8 એટલે 10 થશે.
પછી આના માટે 6 ચોક 24 ઓછા 4 એટલે 20 થશે, એટલે આ તમને 20 મળશે. અને ત્રીજો ઘટક 3 માટે 4 ચોક 16 ઓછા 6 એટલે શું મળશે? 10 મળશે. તો આ તમને 10 મળી ગયા. હવે એનો એડજોઇન્ટ લખવાનો. એટલે એડજોઇન્ટ એટલે શું આને દીકરાઓ? તો કે એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ જોવાનું સહવયવો જે લખ્યા છે તેને હારમાં અને તેનો પરિવર્ત લેવાનો હોય એટલે લખવાનું સ્તંભમાં. બરાબર? તો શું થશે? એડજોઇન્ટ ઓફ A 0 30 -20 થાય. પછી બીજી હાર -5 0 અને 10 થશે. પછી આ 10 ઓછા 20 અને આ 10 થશે. તો આવું કંઈક તમને મળે છે એડજોઇન્ટ ઓફ A. માટે A ઇન્વર્સ જે છે તે શું થશે? તો કે માટે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આપણે ઇન્વર્સ શોધવાનું છે ને, તો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આપણે તો ઉકેલ શોધીએ છીએ. A ઇન્વર્સ ના લખીએ તો પણ ચાલે, ડાયરેક્ટ સમીકરણ લખી દઈએ, ધ્યાન લખીએ છીએ આપણે. બરાબર? અલગ નથી શોધતા આપણે. ચાલો તો હવે ax ઇઝ ઇક્વલ ટુ b માટે x ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ b થાય. અને A ઇન્વર્સ એટલે શું? તો કે 1 upon this side માં A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A એટલે શું થાય? તો કે માટે x ઇઝ ઇક્વલ ટુ 1 upon determinant of A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A અને ઇન્ટુ b આવશે. જો 1 upon determinant of A, determinant of A કેટલા આવેલા? 50. એટલે x ઇઝ ઇક્વલ ટુ 1 upon 50 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A આ છે એ લખી દઈએ. એટલે 0 -5 10 બરાબર, પછી 30, પછી 0 -20, પછી -20 10 અને 10 છે. અને b કોણ છે? તો કે b જે છે તે તમારી પાસે અહીંયા હશે 60 90 70 છે. તો તે લખી દઈએ. તો કે 60 90 70 થશે. આ તમારી પાસે ગુણાકાર કરવાનો રહ્યો. થાકી જવાય ને? હા ચાલો કઈ છેલ્લા દાખલાઓ છે હવે 1 upon 50 બરાબર છે. ચાલો પહેલી હાર પહેલો સ્તંભ 0 9 × 45 એટલે -450 વત્તા 70 × 10 એટલે 700 થશે. બીજી હાર બીજો સ્તંભ 6 તારી 18 એટલે 1800 થશે. 0 -7 × 14 એટલે 1400 થશે. ખાલી રકમ મોટી આવે છે, બાકી છે સબળા ઈઝી. બરાબર? -1200 થશે. તો કે -1200 અને વત્તા 900 થશે. છેલ્લે 700 થશે. બરાબર? આમાં 10 જ છે ને, 0 નથી ને? ઓકે, એટલે વત્તા 700 થશે. જગ્યા ઘટી એટલે જરા આમ જોઈએ. બરાબર છે? તો આવું કંઈક તમને મળે છે. આ 10 જ હતા ને? ઓકે ફાઇન. તો વાંધો નથી. 10 જરાક ચેક કરી લેજો, કોઈ ભૂલ નથી ને? 4 × 16 ઓછા 6 10 જ છે. હે ને? ચાલો તો 700 ઓછા 450 450 ને 50 500 અને વત્તા 200 એટલે 250 થયા. એટલે x ઇઝ ઇક્વલ ટુ 250 એટલે 250 ને ખબર છે દીકરાઓ? હા, તો 250 18 માં 100 માંથી 1400 જાય એટલે 400 એટલે આ 400 આવશે. 9 ને 7 1600 માંથી 1200 જાય એટલે પણ 400 એટલે આ પણ 400 આવશે. હવે આ બધાને 50 વડે ભાગવાનું છે. એટલે x એટલે કોણ? તો કે x y z ઇઝ ઇક્વલ ટુ 250 ભાગ્યા 5 સોરી 50 એટલે 0 0 જાય 25 ભાગ્યા 5 એટલે 5 જવાબ આવે. યસ. પછી આ 400 એટલે 8 અને આ પણ 8 આવશે. એટલે તમને x ની કિંમત મળી 5. કેવી રીતે? સમાનતાની વ્યાખ્યા પરથી. માટે x ઇઝ ઇક્વલ ટુ 5, y ઇઝ ઇક્વલ ટુ 8 અને z ઇઝ ઇક્વલ ટુ 8 મળે. પણ આપણો સવાલ શું છે? દરેક વસ્તુનો પ્રતિ કિલોગ્રામ ભાવ શોધો. એટલે આપણે જવાબ લખવાનો કે x કોણ હતું? તો કે x હતો ડુંગળી. તો ડુંગળીનો પ્રતિ કિલોગ્રામ ભાવ રૂપિયા x એટલે કે 5 છે. માટે ડુંગળી બરાબર આપણે એક શબ્દ લખી દઈએ. હા, કાંદાની લખવાનું ઘઉં અને ચોખાનો પ્રતિ કિલોગ્રામ ભાવ અનુક્રમે લખીશું. બરાબર છે? અનુક્રમે રૂપિયા 5, રૂપિયા 8 અને રૂપિયા
8 છે. તો આવા જે કોઈ પ્રશ્નો છે દીકરાઓ એ તમારી બોર્ડની એક્ઝામ માટે 3 માર્ક્સ અને 4 માર્ક્સ માટે ખૂબ જ અગત્યના દાખલાઓ છે. તો તમે આની પ્રેક્ટિસ કરો, વારંવાર ગણો, બરાબર છે, તો તમને આવડી જશે.